નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મહાભારત અમારી યુટ્યુબ ચેનલ પર શરૂ થશે. આ 100% સચોટ ભવિષ્યવાણી છે. જો તમારી પાસે હિંમત હોય તો તેને રોકો. આ ઘટના બનશે. હું પ્રેમંદ ગર્જના સાથે આગાહી કરી રહ્યો છું. વૃંદાવનની દરેક શાખા તમારા માટે ખૂબ જ ખુશ છે. આગામી 48 કલાકમાં તમારા જીવનકાળમાં શું ખુલવાનું છે તે વિશે સત્ય સાંભળીને તમે બૂમ પાડશો, ધન્ય છો ગુરુજી, તમે અમારી આંખો ખોલી દીધી છે. પરંતુ સત્ય સાંભળતા પહેલા માતા દેવીના બધા સાચા ભક્તો, રાધે રાની અને પ્રેમના બધા સાચા ભક્તો, કૃપા કરીને પહેલા વિડીયોને એક મીઠી લાઇક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં 3 વખત જય માતા દી લખો, સાચા હૃદય અને નિષ્ઠાવાન હૃદયથી, જેથી તમને બધાને માતા દેવીના આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય. તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે. મિત્રો, અમે તમને જે વસ્તુઓ રજૂ કરવા જઈ રહ્યા છીએ તે તમારા આત્માને હચમચાવી શકે છે. હું તમને અગાઉથી ચેતવણી આપું છું, જો તમે આ વિડીયોને અવગણશો તો તમને જીવનભર પસ્તાવો થશે. એક એવો અફસોસ જેનો તમને ક્યારેય પ્રાયશ્ચિત કરવાનો મોકો નહીં મળે. તેથી આ વિડીયોને અંત સુધી શાંત મનથી એકાંતમાં જુઓ. તમારા માટે એ સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આ ક્ષણે ફક્ત એક જ નહીં પરંતુ 5 દૈવી દેવતાઓએ તમારા શરીર પર પોતાનો અધિકાર સ્થાપિત કરી લીધો છે. આ 5 દૈવી શક્તિઓ તમારા જીવનમાં ઉતરવા માટે ઉત્સુક છે, અથવા તો તેઓ હવે તમારી સાથે હાથ જોડીને ચાલી રહ્યા છે. કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી, કારણ કે તમારા વિરોધીઓ પણ તમારી આગળ નમન કરવા માટે મજબૂર થશે. હા, મારા પ્રિય મિત્રો, તમે સાચું સાંભળ્યું. આ 5 અત્યંત શક્તિશાળી દેવતાઓની દૈવી ઊર્જા તમારામાં વ્યાપી ગઈ છે, અને આ સંવેદનશીલ શક્તિઓ તમારા જીવનને એક નવો વળાંક આપવા જઈ રહી છે. યાદ રાખો, જો તમે આ વિડીયોને ગંભીરતાથી નહીં લો અથવા તેને વચ્ચેથી રોકી ન દો, તો તે તમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે, જેના વિનાશક પરિણામો આવશે. અમે તમને સંપૂર્ણ સ્પષ્ટતા સાથે કહેવા માંગીએ છીએ કે તમારી સાથે જે ઘટના બનવાની છે તેના પરિણામે તમારી આસપાસ દિવ્યતાનું વાતાવરણ બનશે. જો તમે આ ચોક્કસ પરિસ્થિતિમાં સહેજ પણ ભૂલ કરો છો અથવા એવી રીતે કાર્ય કરો છો જે આ દૈવી શક્તિઓને નારાજ કરે છે, તો પરિણામ સારું નહીં આવે. આ સમયે આ 5 દેવતાઓની નજર ખાસ કરીને તમારા પર કેન્દ્રિત છે. તેથી તમારે ખૂબ નિઃશંકપણે, તમે કલ્પના પણ કરી શકતા નથી કે શું થશે. હા, મિત્રો, એ પણ જાણો કે જો તમે આ સંદેશને અધવચ્ચે છોડી દો છો, તો તમે આ દૈવી શક્તિઓના ક્રોધનો સામનો કરી શકો છો. કારણ કે જો તમે આ વિડીયો અધૂરી છોડી દો છો, તો તમે તે જ ભૂલ કરશો જેની સામે અમે તમને પહેલાથી જ ચેતવણી આપી છે. તેથી જ્યાં સુધી તમે આ જ્ઞાનવર્ધક સંદેશને સંપૂર્ણપણે ન જુઓ ત્યાં સુધી અન્ય કોઈ વિડીયો પર આગળ વધશો નહીં. તમારે તેના દરેક ભાગને સંપૂર્ણ ધ્યાનથી જોવો જોઈએ. અમે આ સંપૂર્ણ ભાવનાત્મક જવાબદારી અને ગંભીરતા સાથે કહીએ છીએ. હવે ચાલો જાણીએ કે તે 5 દેવતાઓ કોણ છે, કઈ ખાસ ઘટના બનવાની છે, અને તમારા મનમાં કયા પ્રશ્નો ઉદ્ભવી શકે છે. આ શક્તિઓ કોણ છે? તેઓ તમારી સાથે કેમ છે? અને સૌથી મોટી ભૂલ કઈ છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ? અમે આ બધી બાબતોને સંપૂર્ણ વિગતવાર રજૂ કરવા જઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલાં તમે એક મહત્વપૂર્ણ વાત વારંવાર સાંભળી હશે: ભગવાનના દરબારમાં વિલંબ થઈ શકે છે, પરંતુ કોઈ અન્યાય નથી. તમે અત્યાર સુધી તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કોઈ અભાવ અથવા અવરોધને કારણે તમે તે ઊંચાઈ સુધી પહોંચી શક્યા નથી જેના તમે લાયક હતા. તમે જે સુખી જીવન જીવવા જોઈએ તે જીવી શક્યા નહીં.
તમે તમારા કાર્યોમાં કોઈ કસર છોડી નહીં અને શક્ય તેટલું પુણ્ય કમાયા. તમારી ભક્તિ અને શ્રદ્ધામાં તમે તમારો સમય તમારા હૃદયના ગુણ માટે સમર્પિત કર્યો અને તમારી શ્રદ્ધામાં તમે તમારો સમય તમારા હૃદયના ગુણ માટે સમર્પિત કર્યો. તમે માનતા હતા કે સાચી ભક્તિ હંમેશા દેવી દેવતાઓના આશીર્વાદ લાવે છે અને આ શ્રદ્ધા સાથે તમે આગળ વધતા રહ્યા. પરંતુ જેમ કહેવાય છે, જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રગતિ તરફ પગલું ભરે છે ત્યારે અવરોધો ઊભા થવા જ જોઈએ. અને તમારા કિસ્સામાં એવું લાગે છે કે તમારા દુશ્મનોએ તમારો રસ્તો રોકી દીધો છે. એવું લાગે છે કે તેઓ તમને નષ્ટ કરવા માટે મક્કમ છે. અમે આ કારણ વગર નથી કહી રહ્યા. થોડા સમય પહેલા અમે એક જ્યોતિષીય વિડિયોમાં ઉલ્લેખ કર્યો હતો કે તમારા વિરોધીઓએ તમારી વિરુદ્ધ તાંત્રિક વિધિઓ શરૂ કરી હતી. આ પ્રભાવોને કારણે તમારા જીવનમાં નાણાકીય કટોકટી, અસુવિધાઓ અને અન્ય વિવિધ અવરોધો દેખાવા લાગ્યા. તે વિડિયોમાં અમે તમને એમ પણ કહ્યું હતું કે ઘરમાં 3 લોકો છુપાયેલા છે જેમણે તમને બરબાદ કરવાનું કાવતરું ઘડ્યું છે. જ્યારે તમે તેમાંથી કોઈના નામ જાણશો ત્યારે તમે ચોંકી જશો અને ડરી જશો, કારણ કે તેમાં 2 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. હું ફરી એકવાર કહું છું કે જો આ ખોટું નીકળશે તો હું મારી મૂછો મુંડાવી નાખીશ. તમે સારી રીતે જાણો છો કે હું છેલ્લા 12 વર્ષથી જ્યોતિષ અને ભવિષ્યકથનના ક્ષેત્રમાં સક્રિય છું અને મારી કોઈ પણ આગાહી ક્યારે ખોટી સાબિત થઈ નથી. મિત્રો, મેં તમારી સાથે પહેલા ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. પરંતુ આજે હું જે રહસ્ય જાહેર કરવા જઈ રહ્યો છું તે અત્યંત મહત્વપૂર્ણ છે. આજના વિડિયોમાં તમે તે છુપાયેલા દુશ્મન વિશે શીખી શકશો જે તમને દેવામાં ડૂબાડીને તમારા વિનાશનો માર્ગ મોકળો કરી રહ્યો છે અને તમારા આખા પરિવારને વિનાશ તરફ ધકેલી રહ્યો છે. આ દુશ્મન ખૂબ જ ચાલાક અને ખતરનાક યોજના બનાવી રહ્યો છે. તેથી, મિત્રો, આજના ખાસ વિડિયોમાં અમે તે સ્ત્રીનું નામ જાહેર કરીશું અને તમને જાણવાની જરૂર હોય તેવી બધી જરૂરી માહિતી પણ પ્રદાન કરીશું. હાથ જોડીને હું તમને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી કાળજીપૂર્વક જુઓ, એક પણ ક્ષણ ચૂક્યા વિના. આ વિડિયો ફક્ત તમારી કુંડળીની સ્થિતિ સાથે જ નહીં, પણ તમારા જીવનની સૌથી નિર્ણાયક ઘટનાઓ સાથે પણ સંબંધિત છે. હવે હું તમારી સાથે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિચાર શેર કરવા માંગુ છું. આ વિચાર એ છે કે જેમની પાસે સત્યનો અભાવ છે તેઓ બીજાની ટીકા કરીને પોતાને મહાન સાબિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ જેઓ ખરેખર સદ્ગુણી છે તેઓ બીજાની નબળાઈઓને અવગણે છે અને પોતાની ખામીઓને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હંમેશા આ યાદ રાખો. બીજાની ખામીઓ પર સમય બગાડવાનું બંધ કરો. હવે હું તમને 4 પ્રકારના લોકો વિશે જણાવવા જઈ રહ્યો છું જેના પર તમારે ક્યારેય વિશ્વાસ ન કરવો જોઈએ. પહેલો તે વ્યક્તિ છે જે મજાકના નામે તમારું અપમાન કરે છે. આ લોકો તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે. તેઓ કોઈ સંબંધી, મિત્ર અથવા પરિચિત હોઈ શકે છે જે હાસ્યના બહાને તમને કઠોર સત્ય કહે છે જે તમારું હૃદય તોડી નાખે છે. તેઓ મૈત્રીપૂર્ણ દેખાય છે, પરંતુ તેમના સ્મિત પાછળ પાપ છુપાયેલું છે. મજાકની આડમાં આ લોકો તમારા આત્મસન્માનને કચડી નાખે છે અને જાહેરમાં તમને અપમાનિત કરે છે. તેઓ તે બતાવે છે. બીજા પ્રકારના લોકો એવા છે જે ક્યારેય પોતાની ભૂલો સ્વીકારતા નથી અને હંમેશા બીજાઓને દોષ આપે છે. ભલે તેઓ પોતાની ભૂલોથી સંપૂર્ણ વાકેફ હોય, પણ તેઓ તેને સ્વીકારવાને બદલે બીજાઓને ખોટા સાબિત કરશે. ત્રીજા પ્રકારના લોકો એવા છે જે સારા મિત્રો દેખાય છે. તમારી સામે તેઓ તમારા માટે પોતાનો જીવ આપવાની વાત પણ કરશે. તેઓ તમને ભાઈ કહેશે, પણ તમારી પીઠ પાછળ તેઓ તમારી ટીકા કરશે અને તમારા માર્ગમાં અવરોધો મૂકશે.
આવા લોકો ક્યારે કોઈના સાચા મિત્ર નથી હોતા. ચોથા પ્રકારના લોકો એવા છે જેમના શબ્દો અને કાર્યો મેળ ખાતા નથી. મતલબ તેઓ કહે છે એક વાત અને કરે છે બીજી વાત. તેમના શબ્દો અને કાર્યોમાં વિરોધાભાસ હોય છે. આવા લોકોથી હંમેશા દૂર રહો અને તેમના પર ક્યારે વિશ્વાસ ન કરો. મેં તમને 4 પ્રકારના લોકો વિશે માહિતી આપી છે. તમે તેમનાથી જેટલું અંતર રાખશો તેટલું સારું રહેશે. દંત ચિકિત્સક. હવે ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયોમાં આગળની માહિતી તરફ આગળ વધીએ, કારણ કે જે જાહેર થવાનું છે તે અત્યંત મહત્વપૂર્ણ છે. હવે એક નાની વિનંતી. જો તમને હજી સુધી આ વિડીયો પસંદ નથી આવી તો કૃપા કરીને તેને એકવાર લાઇક કરો. આવા વિડીયો બનાવવા માટે ખૂબ મહેનત અને સમર્પણની જરૂર છે. હું ફક્ત તમારા કલ્યાણ માટે માહિતી એકત્રિત કરવા માટે દિવસરાત કામ કરું છું. પરંતુ જ્યારે તમને વિડીયો પસંદ નથી આવતી ત્યારે તે અમને ખૂબ જ દુઃખ પહોંચાડે છે. તો કૃપા કરીને આ વિડીયોને એકવાર લાઇક કરો અને કોમેન્ટ વિભાગમાં સાચા હૃદયથી હર હર મહાદેવ લખો. જે કોઈ પણ સાચા હૃદયથી હર હર મહાદેવ લખે છે તેને આગામી 24 કલાકમાં ખૂબ જ શુભ સમાચાર મળશે. એવા સમાચાર જે તેમને અપાર આનંદ લાવશે. ઉપરાંત જો તમે પહેલી વાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી તમને દરરોજ આવી સચોટ અને ફાયદાકારક માહિતી મળતી રહે. તો મિત્રો, ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર આગળ વધીએ. અને એક વાત પર ખાસ ધ્યાન આપો, જ્યારે કોઈ વ્યક્તિ બજારમાંથી પસાર થાય છે અને ખિસ્સામાં પૈસા હોવા છતાં તેની ઈચ્છાઓને નિયંત્રિત કરે છે, ત્યારે તેને કંજૂસ કહેવામાં આવતો નથી. તે વ્યક્તિ ખરેખર પિતા છે. હા, જે વ્યક્તિ પોતાના પરિવાર, બાળકો અને પત્નીની ખુશી માટે પોતાની ઈચ્છાઓનું બલિદાન આપે છે તેને ખરેખર પિતા કહેવામાં આવે છે. તમારા જીવનમાં જે દૈવી ઊર્જા સક્રિય થઈ છે તે હવે તમારા માટે સફળતાના દરવાજા ખોલવાના છે. આ શક્તિ તમારા પાછલા જન્મો અથવા ભૂતકાળના પુણ્ય કાર્યોનું પરિણામ છે અને આ સમયે આ શક્તિ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તેથી જ આ શક્તિ હવે તમારા પર પુષ્કળ વરસાદ વરસાવવા માટે તૈયાર છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે તમે તમારા પાછલા જન્મમાં અથવા તાજેતરના સમયમાં કોઈ મહાન કાર્ય કર્યું હશે જે હવે ફળ આપી રહ્યું છે. આ તક હવે તમારા જીવનમાં આવી ગઈ છે. પ્રિય મિત્રો, હું ખાસ કરીને તમને વિનંતી કરું છું કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ ઊંડાણ અને એકાગ્રતા સાથે જુઓ, કારણ કે તેને અધૂરો છોડી દેવાથી તમારા જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. તમારામાંથી ઘણા લોકો વિચારી રહ્યા હશે કે કોઈ મોટી તક તમારી પાસે કેમ નથી આવી? તમારી મહેનત કેમ ફળીભૂત થઈ નથી? નસીબ અત્યાર સુધી તમારા પક્ષમાં કેમ નથી આવ્યું? અને મિત્રો, તમારામાંથી કેટલાકે તો પ્રાર્થના પણ કરી હતી કે હે પ્રભુ, અમારા જીવનમાં પણ એક સુવર્ણ દિવસ લાવો, અને હવે તે દિવસ તમારા પર છે. તમે આ પહેલા પણ ઘણા દુઃખ સહન કર્યા છે. તમે પોતે દુઃખ સહન કરતી વખતે પણ બીજાઓને મદદ કરી છે, જે એક દુર્લભ અને ઉમદા ગુણ છે જે દરેક પાસે નથી હોતો. અમે તમને એ પણ કહેવા માંગીએ છીએ કે હવે એ ભાગ્યનો ક્ષણ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તમારી સામે તકના નવા દરવાજા ખુલવાના છે અને જ્યારે તે ક્ષણ આવશે તો વિશ્વાસ કરો, તમારું હૃદય ગર્વથી ફૂલી જશે. તમે કદાચ વિચારી રહ્યા હશો, તમારા જીવનમાં કયા સારા સમાચાર આવવાના છે. એવી કઈ શક્તિ છે જેના આશીર્વાદ તમારા પર વરસવાના છે. પરંતુ મિત્રો, આ પ્રશ્નો કરતાં વધુ મહત્વનું એ છે કે તમે આ સમયે એવું કંઈ કરવાનું ટાળો જે આ શક્તિને તમારાથી દૂર કરી શકે. એવી કોઈ પણ ક્રિયાઓ ટાળો જે તમારા સારા નસીબને અવરોધી શકે.
અમારો કહેવાનો અર્થ એ છે કે તમે ભૂતકાળમાં કેટલીક ભૂલો કરી હશે, કદાચ અજાણતા, જેણે તમારા ભાગ્યને આકાર આપ્યો. તમારા માટે જે ફળ નક્કી કરવામાં આવ્યા હતા તે પણ છટકી ગયા છે. પરંતુ હવે તે સમય છે જ્યારે તમારે તમારી ભૂતકાળની ભૂલોને સમજવી જોઈએ. વધુમાં, તમારા જીવન સાથે જોડાયેલા કેટલાક છુપાયેલા રહસ્યો છે જે તમે અત્યાર સુધી જાણતા ન હતા. પરંતુ હવે તે પ્રગટ થવાના છે. આ રહસ્યમય સહયોગ અને ખાસ પરિસ્થિતિઓ હવે તમારા જીવનમાં તે સ્તરે છે. નસીબ ફરીથી તમારાથી દૂર થઈ શકે છે. જો તમે આ વાતને સંપૂર્ણપણે સમજી ગયા છો, તો ખાતરી રાખો કે કોઈ તમને મહાન વ્યક્તિ બનતા રોકી શકશે નહીં. હવે ચાલો એ ભૂલો શોધી કાઢીએ જે તમારે ક્યારેય ન કરવી જોઈએ. આપણે બધાએ આપણા જીવનમાં ઘણી વાર જોઈ છે કે જ્યારે કોઈ સફળતા મેળવવા માંગે છે, ત્યારે તેઓ અથાક મહેનત કરે છે. તેઓ શક્ય તેટલા પ્રયત્નો કરે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ અને દાન કાર્યોમાં પણ ભાગ લે છે. તેઓ મંદિરોમાં પણ જાય છે અને પુણ્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. પરંતુ આ પ્રયાસો દરમિયાન કેટલીક નાની ભૂલો થઈ શકે છે જે મોંઘી સાબિત થઈ શકે છે. હું તમને ખાસ કરીને વિનંતી કરું છું કે જો તમે રસ્તા પર મુસાફરી કરી રહ્યા હોવ અને તમે કોઈ ભિખારી કે માનસિક રીતે અસ્થિર વ્યક્તિને મદદ માટે હાથ લંબાવતા જુઓ, તો તેને અવગણશો નહીં. ક્યારેક આપણી પાસે પૈસા નથી હોતા અથવા અન્ય કારણો હોય છે જેના કારણે આપણે તેમને કંઈ આપી શકતા નથી. આવી સ્થિતિમાં ભગવાન શિવને તમારા હૃદયમાં ક્ષમા માટે પ્રાર્થના કરો અને તમારી પરિસ્થિતિને સમજીને આગળ વધો. જો તમારી પાસે કંઈક છે, ભલે તે નાનું હોય, તો તેને આપીને તેને શાંત કરવાનો પ્રયાસ કરો. જો તમે તે પરવડી શકતા નથી, તો શાંતિથી માફી માંગવી અને આગળ વધવું શ્રેષ્ઠ છે. જો કે, આવી વ્યક્તિને અવગણવી યોગ્ય નથી. અને મિત્રો, તમારા જીવનનો હાલનો તબક્કો સામાન્ય નથી. હવે બીજી એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે જેના વિશે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે સાંજ પડે છે, એટલે કે સૂર્યાસ્ત સમયે, તમારા ઘરમાંથી કોઈપણ પ્રકારની વસ્તુ બહાર ન કાઢો. પછી ભલે તે પૈસા હોય, અનાજ હોય કે અન્ય કોઈ સામગ્રી હોય, આમ કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી દૂર થઈ શકે છે. એકવાર તે બહાર નીકળી જાય, તો તેને પાછા ફરવામાં સમય લાગી શકે છે અને તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓ શરૂ થઈ શકે છે. વધુમાં, પ્રિય મિત્રો, હંમેશા યાદ રાખો કે કચરો, ફેંકી દેવાયેલી વસ્તુઓ, ઘસાઈ ગયેલા જૂતા, ચંપલ અથવા તૂટેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેવી નકામી વસ્તુઓ તમારા ઘરમાં એકઠી ન થવા દો. જ્યાં સુધી આ વસ્તુઓ તમારા ઘરમાં રહેશે, ત્યાં સુધી તે નકારાત્મક ઉર્જા ફેલાવશે અને આ તમારા ઘરના વાતાવરણ, શાંતિ અને નસીબ પર સીધી અસર કરશે. તેવી જ રીતે, સાંજે ઝાડુ મારવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. સૂર્યાસ્ત સમયે ઝાડુ મારવાથી ઘરમાં વાસ્તુ દોષો થઈ શકે છે અને આ ખામી ભવિષ્યમાં તમારા માટે મોટી દલીલો કે મૌખિક ઝઘડા ટાળો. ઘરમાં શાંત, સુખદ અને પ્રેમાળ વાતાવરણ જાળવો. જ્યારે વાતાવરણ અશાંત હોય છે, ત્યારે નકારાત્મક ઉર્જા પ્રવર્તે છે અને સૌભાગ્ય ઓછું થાય છે. દિવસની શરૂઆતથી જ તમે કોઈ ચોક્કસ કાર્ય માટે ઉત્સાહિત થઈ શકો છો. તમારું મન નવી ઉર્જાથી ભરાઈ જશે અને સવારે ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી તમારો દિવસ આનંદપ્રદ બનશે. શક્ય છે કે તમને મુસાફરી કરવાની તક મળી શકે. જો કે, સલામતી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે મુસાફરી કરતી વખતે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરો. જો તમે આજે કોઈની સાથે આકસ્મિક રીતે દલીલમાં પડી જાઓ છો, તો તે હાનિકારક હોઈ શકે છે. તેથી, કોઈપણ પ્રકારની ચર્ચા, દલીલ અથવા મજાક ટાળવી એ સમજદારીભર્યું છે, કારણ કે મજાક પણ ઘણીવાર સંઘર્ષ તરફ દોરી શકે છે. જે લોકોનું કાર્ય જીવન તેમની નોકરી પર કેન્દ્રિત છે,
તેમના માટે આ સમય અનુકૂળ હોઈ શકે છે. તમે તમારા ઉપરી અધિકારીઓ સાથે સુધારેલ સંકલન જોશો, જે તમારા પ્રમોશન અથવા પગારમાં વધારો થવાની શક્યતાઓ વધારી શકે છે. પરંતુ તમારા કાર્યો સમયસર પૂર્ણ કરવાનું ભૂલશો નહીં. કોઈપણ કાર્યમાં વિલંબ તમારા ઉપરી અધિકારીઓને નારાજ કરી શકે છે, પરંતુ તમને ઠપકો પણ મળી શકે છે. આ સમય એવા લોકો માટે ફાયદાકારક હોઈ શકે છે જેઓ ઓફલાઇન હોય કે ઓનલાઇન, શેરબજાર કે અન્ય કોઈપણ વ્યવસાય સાથે સંબંધિત હોય. વ્યવસાય અંગે સકારાત્મક વિચારો આવશે અને કોઈ અનુભવી વ્યક્તિને મળવાની શક્યતા છે જે તમને તમારા વ્યવસાયમાં મદદ કરી શકે છે. તમે તમારા વ્યવસાયમાં એવી ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો જેનું ઘણા લોકો ફક્ત સ્વપ્ન જ જુએ છે. વધુમાં, જો તમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોકાણ કરો છો અથવા લાંબા ગાળાની યોજનાઓ બનાવો છો, તો આ નિર્ણય અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે. મિત્રો, આ સમય દરમિયાન તમારે કાગળકામમાં ખાસ કાળજી રાખવાની જરૂર છે. કોઈપણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા પહેલા દરેક દસ્તાવેજને કાળજીપૂર્વક વાંચો અને સંપૂર્ણ રીતે તપાસો. આ તમારા હિતમાં રહેશે. હવે, ચાલો શિક્ષણ મેળવનારા, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અથવા નોકરી શોધી રહેલા લોકો વિશે વાત કરીએ. જો તમે આ દિશામાં તમારા સપના પૂરા કરવા માટે મક્કમ છો, તો આ ખૂબ જ શુભ સંકેત છે. કારણ કે હવે તે સપના વાસ્તવિકતા બનતા દેખાય છે. જો કે, હંમેશા ધ્યાનમાં રાખો કે આ સમયમાં થોડી ધીરજ અને સતત મહેનતની જરૂર પડશે.